આજરોજ ડભોઈ તાલુકામાં ડભોઈના ટાવર ચોકથી લઈ વડોદરી ભાગોળ થઈ અને કોમર્સ કોલેજ સુધી રન ફોર વોટનું આયોજન તાલુકા વહીવટીતંત્ર અને નગરપાલિકા ઓફિસ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમાં ખાસી સંખ્યામાં મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 21 છોટાઉદેપુર મત વિસ્તાર 140 ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં તમામ નાગરિકો મહત્તમ વોટ કરે અને 7મી તારીખે તમામ મતદારો પોતાના નજીકના બૂથમાં જઈ વોટ કરે એના અપીલ સારું આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું। એટલે આ રન ફોર વોટ થકી તમામ મતદારોને નમ્ર અપીલ છે કે 7મી તારીખે આપણા ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં મહત્તમ ચૂંટણી થાય એ સુનિશ્ચિત કરવા આપ સૌને નમ્ર અપીલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।